સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ એમવાયએસવાય અને કેકેએનવાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને કન્યા કલ્યાણ યોજના છે એમાં લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાની રહેશે એની સંપૂર્ણ પ્રોસેસ છે આપણે રજિસ્ટ્રેશનથી પ્રિન્ટ સુધી આપણે લાઈવ પ્રોસેસ સાથે જોવાના છીએ। જે પણ વિદ્યાર્થીઓ એમવાયએસવાય એટલે કે ધોરણ 10 ઉપર, ધોરણ 12 ઉપર અને કેકેએનવાય કે જેને ધોરણ 12 ઉપર જે લાગુ પડતા અભ્યાસક્રમ છે એમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓ ફ્રેશ અને ડિલેટ એપ્લિકેશન અરજી કરી શકે છે। આ વિડીયોમાં આપણે ફ્રેશ અને ડિલેટ એપ્લિકેશન છે એની સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન જોવાના છીએ। જે પણ વિદ્યાર્થીઓ લાયકાતને લગતા, આવક મર્યાદાને લગતા જે કોઈ એને માહિતી લેવાની હોય તો ઓલરેડી મેં એમવાયએસવાય માહિતી માટેના પણ વિડીયો બનાવેલ છે, જે સંપૂર્ણ વિડીયો તમને સ્કોલરશિપ પ્લેલિસ્ટમાં મળી જશે। આ વિડીયોમાં આપણે ફક્ત લાઈવ પ્રોસેસ છે એ જ જોવાના છીએ। તો તમે એમવાયએસવાયમાં એપ્લિકેશનમાં ફોર્મ ભરવા માટે તમે જે પણ તમારી પાસે બ્રાઉઝર હોય એમાં તમે એમવાયએસવાય સર્ચ કરશો એટલે તમારી સમગ્ર જે પેલી જ ઓફિશિયલ વેબસાઇટ હશે એ એમવાયએસવાય ઓપન થઈ જશે। એમવાયએસવાય એપ્લિકેશન છે ઓપન થઈ જાય તો નીચે અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે જોવા મળશે। જે પણ વર્ષે તમે અરજી કરી રહ્યા હોય એની સંપૂર્ણ માહિતી છે અહીંયા અપડેટ થતી હોય છે। ઓલરેડી માહિતી ઉપર આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। જે કોઈ પણ નવી અપડેટ આવતી હોય કે એમવાયએસવાયની અથવા તો કન્યા કલ્યાણ યોજનાની છેલ્લી તારીખ કઈ હોય છે તેની સંપૂર્ણ અપડેટ છે એ પણ અહીંયા તમને મળતી હોય છે। વર્ષ 2024-25 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમારી 31/12/2024 રહેશે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ તમારી 7/1/2025 રહેશે। ઘણા બધી વિદ્યાર્થીઓ છે ઓનલાઈન ફોર્મ ભરી લે છે પરંતુ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું ભૂલી જતા હોય છે। તો તમે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશો ત્યાર પછી તમારી અરજી છે એ ફાઇનલ ગણાશે। એટલે ઓનલાઈન તમે અરજી કરી લો ત્યાર પછી 7 દિવસની અંદર તમારે નજીકના કોઈપણ હેલ્પ સેન્ટરમાં જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાતપણે કરવાનું રહેશે। અને જે કોઈ પણ સ્કોલરશિપ હોય એની સંપૂર્ણ અપડેટ હોય છેલ્લી તારીખને લગતી અથવા તો અન્ય સ્કોલરશિપને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ આવતા હોય તો સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। હવે આપણે ઓનલાઈન પ્રોસેસ છે એ તરફ જઈએ તો ઉપર અહીંયા આવશો તો તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે જે પણ વિદ્યાર્થીઓ ફ્રેશ એડમિશન લીધું હોય, ફ્રેશ એડમિશન એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 2024માં પાસ કર્યો હોય અને 2024ની અંદર જ એડમિશન લઈ લીધું હોય તો એને ફ્રેશ એડમિશન તરીકે ગણવામાં આવે છે। ત્યાર પછી નીચે તમને રિન્યુઅલ એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળશે। જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોમાં એમવાયએસવાય સ્કોલરશિપનો લાભ લીધો હોય તો એને બીજા વર્ષે રિન્યુઅલ એપ્લિકેશન છે તે કરવાની હોય છે। ઉદાહરણ તરીકે તમે એમબીબીએસમાં પ્રથમ 2024માં પ્રથમ વર્ષે એડમિશન લીધું હોય તો 2025માં બીજા વર્ષ માટે તમારે રિન્યુઅલ એપ્લિકેશન છે તે કરવાની હોય છે। અને ત્યાર પછી ડિલેડ એપ્લિકેશન કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અને અન્ય કોઈપણ સ્કોલરશિપમાં લાભ ના લીધો હોય, એટલે કે ઉદાહરણ તરીકે વર્ષ 2024માં તમે બીએસસી નર્સિંગમાં એડમિશન લીધું છે પરંતુ આ વર્ષે તમારે કોઈ કારણોસર તમે સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરી નથી શક્યા તો 2025માં તમે ડિલેડ એપ્લિકેશન તરીકે અરજી છે કરી શકો છો। એટલે કે તમે લાયકાત ધરાવતા હોય પરંતુ કોઈ કારણોસર તમે જો સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો તમે ડિલેડ એપ્લિકેશનમાં અરજી છે કરી શકો છો, પરંતુ તમે અન્ય સ્કોલરશિપનો લાભ છે તે લીધેલા ના હોવા જોઈએ। હવે એક સાથે તમે કેટલી સ્કોલરશિપનો લાભ છે લઈ શકો છો એના પર પણ સંપૂર્ણ વિડીયોમાં બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો આ વિડીયોમાં આપણે ફ્રેશ એપ્લિકેશન છે એની માહિતી જોવાના છે। તો લોગિન ઓપ્શન જોવા મળશે, ત્યાં તમને ફ્રેશ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક છે તે કરશો। હવે ફોર્મ ભરતી વખતે અહીંયાથી તમારે પેલા ડિપાર્ટમેન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તમે જે પણ ડિપાર્ટમેન્ટમાં આવતા હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો નીચે અહીંયા આવશો તો તમને ડિપાર્ટમેન્ટ છે એ જોવા મળશે। જેમ કે તમે બી ફાર્મ, બીટેક, બીવોકનું ફોર્મ ભરવા માંગતા હોય તો ટેકનિકલ જોવા મળશે। તમે ડેન્ટલ, એમબીબીએસ, ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ વગેરે કોર્સમાં ભરતા હોય તો તમારે મેડિકલ સિલેક્ટ કરવાનું રહેશે। તમે આયુર્વેદિકમાં, હોમિયોપેથિકમાં ફોર્મ ભરતા હોય તો તમારે આયુર્વેદ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે બીએ, બીકોમ છે એમાં ભરતા હોય તો તમારે હાયર સ્ટડી સિલેક્ટ કરવાનું રહેશે। ડિપ્લોમા હોય તો ડિપ્લોમા સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એએનએમ અને જેએનએમનું ભરતા હોય તો તમે નર્સિંગ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી એગ્રીકલ્ચરનું હોય તો એગ્રીકલ્ચર, વેટરનરી હોય તો વેટરનરી। તો અહીંયાથી તમારે જોઈ લો ને તમારો કોર્સ છે કયા ક્રાઇટેરિયામાં આવે છે, તો અહીંયાથી તમે એ મુજબ છે સિલેક્ટ કરવાનું હોય છે। હવે જે પણ વિદ્યાર્થીઓ રિન્યુઅલ એપ્લિકેશન કરતા હોય એની પાસે ઓલરેડી આઈડી અને પાસવર્ડ હોય છે તો એ ડાયરેક્ટ જ અહીંયાથી લોગિન છે કરી શકે છે। પરંતુ તમારે ફ્રેશ એપ્લિકેશન કરવાની હોય તો અહીંયા તમારે ઇફ યુ નોટ રજિસ્ટર્ડ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો કારણ કે તમારે રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તો આપણે જે પણ ડિપાર્ટમેન્ટની વાત કહ્યું તમારા કોર્સ મુજબ તમારે ડિપાર્ટમેન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તો ઉદાહરણ તરીકે તમારે મેડિકલમાં ભરવાનું હોય તો હું અહીંયાથી મેડિકલ છે સિલેક્ટ કરી લઈશ। હવે મેડિકલમાં તમે એડમિશન લીધું હોય કે એન્જિનિયરિંગમાં લીધું હોય તમારી મુજબ તમે પસંદ છે કરશો। એ પસંદ કર્યા પછી અહીંયા તમારા 10, 12 ડિપ્લોમા તમે જે પણ લાસ્ટ તમારું એજ્યુકેશન છે કે જે તમે લાયકાત ધરાવો છો એની ઉપર તમે ફોર્મ ભરો છો એ તમે અહીંયાથી સિલેક્ટ કરશો। ત્યાર પછી બોર્ડ અને યુનિવર્સિટી જોવા મળશે। તો સીબીએસસી બોર્ડમાંથી છો, એનઆઈએસ બોર્ડમાંથી છો કે અન્ય કોઈ પણ બોર્ડમાંથી હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો જે પણ બોર્ડમાંથી હોય તમારું એ તમે સિલેક્ટ કરશો। તમે સાયન્સ સ્ટ્રીમમાંથી લીધેલું છે કે જનરલ સ્ટ્રીમમાંથી પાસ આઉટ થયેલા છો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે તે પણ લાસ્ટ તમારું એજ્યુકેશન છે એ કયા વર્ષે તમે પાસ કર્યું છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કર્યા પછી એડમિશન તમે કયા વર્ષે લીધું છે એ
એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। તો એમાં જે પણ વર્ષે તમે અરજી કરતા હોય એ જ વર્ષે તમે એડમિશન લીધું હોય તો ઓટોમેટિક જ અહીંયા સિલેક્ટ આવશે। ત્યાર પછી અહીંયા તમારો સીટ નંબર અથવા એનરોલમેન્ટ નંબર છે તે નાખવાનો રહેશે। તો જે પણ તમારે ધોરણ 12ની માર્કશીટ છે એમાં તમારો સીટ નંબર હશે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। ત્યાર પછી જે પણ તમારી માર્કશીટમાં નામ છે સેમ એ મુજબ જ તમારા નામ ફિલઅપ કરવાનું રહેશે। અહીંયા કોઈ પણ પ્રકારની ભૂલ છે તે થવી જોઈએ નહીં। તો સેમ તમારી માર્કશીટ છે એ મુજબ જ તમારે અહીંયા નામ ફિલ કરી નાખવું અને તમારો વેલિડ મોબાઈલ નંબર છે કે જે તમે જ્યાં સુધી તમારો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી એક્ટિવ રહે એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે। કારણ કે MYSYમાં અરજી કરતા હોય અને તમારા ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલ હોય અથવા તમારી સ્કોલરશિપ જમા થશે તો સંપૂર્ણ નોટિફિકેશન કે ટેક્સ્ટ મેસેજ છે એ તમને મોબાઈલ નંબરમાં જ મોકલવામાં આવશે। તો સંપૂર્ણ ડિટેલ નાખી દેશે। ત્યાર પછી ગેટ પાસવર્ડ પર તમે ઓકે કરશો એટલે તમારો મોબાઈલ નંબર છે એમાં એક પાસવર્ડ છે એ મોકલી દેવામાં આવશે। પાસવર્ડ તમારો મોકલી દેવામાં આવશે। ત્યાર પછી તમે લોગિનના પેજમાં આવી જશો। લોગિનના પેજમાં આવ્યા પછી ફરીથી અહીંયાથી તમારો જે પણ કોર્સ છે એ તમે સિલેક્ટ કરશો। જે પણ તમારી માહિતી હશે સંપૂર્ણ માહિતી અહીંયા તમારે ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી તમારો એનરોલમેન્ટ નંબર અથવા સીટ નંબર પાસવર્ડ નાખીને તમારે લોગિનના બટન પર ઓકે કરવાનું રહેશે। લોગિન થઈ ગયા પછી જે તમારું લોગિન માટેનું હોમ પેજ હશે એ તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે। અહીંયા તમારે એપ્લિકેશન ત્યાર પછી એડમિશનની એન્ટ્રી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે, લોક એપ્લિકેશન કરવાની છે, ફોર્મની તમારે પ્રિન્ટ લેવાની છે અને ત્યાર પછી જો ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો અહીંયા તમારે અનલોક એપ્લિકેશનનું ઓપ્શન પણ તમને જોવા મળશે। તો પહેલાં તમારે સંપૂર્ણ વિગત છે એ ફિલઅપ કરવાની રહેશે અને ત્યાર પછી ફોર્મ તમે ભરી લો ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર છે તે જવાનું રહેશે। હેલ્પ સેન્ટર તમે જઈ આવશો પછી શું બતાવશે એ પણ હું આગળ તમને બતાવીશ। અહીંયા નીચે તમને તમારું નામ છે એ જોવા મળશે। ત્યાર પછી અહીંયા ઉપર તમારું નામ અને યોર એપ્લિકેશન ઇઝ એડિટ મોડ એટલે કે તમે તમારી એપ્લિકેશન છે એને લોક કરેલી નથી। હવે લેફ્ટ સાઈડમાં તમને ડિટેલ જોવા મળશે। તો જે પણ તમારું બોર્ડ હશે ઓટોમેટિક જ અહીંયા આવી ગયું હશે। જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે ઉપયોગ કર્યો હશે જે પણ માહિતીનો એ તમને અહીંયા જોવા મળશે। હવે જે પણ તમારો સીટ નંબર છે એ પણ તમને અહીંયા જોવા મળશે, તમારું નામ જોવા મળશે અને તમારી જે જન્મ તારીખ છે એ અહીંયા તમારે ફિલઅપ કરવાની રહેશે। જો જન્મ તારીખ છે એમાં કાંઈ પણ પ્રકારનો ભૂલ હોય તો તમે એડિટ પણ કરી શકો છો જ્યાં સુધી તમે લોક છે તે કરશો નહીં। તો જન્મ તારીખ છે એ તમે અહીંયા ફિલઅપ કરી લેશો। ત્યાર પછી તમારો જીનો અથવા ગુજકેટનો કે નીટનો જે પણ તમારો સીટ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિકના વિદ્યાર્થી હોય, ડેન્ટલના વિદ્યાર્થી હોય તો નીટનો એને અહીંયા સીટ નંબર નાખવાનો છે। એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોય, ફાર્મસીના વિદ્યાર્થી હોય તો જીનો કે ગુજકેટનો સીટ નંબર અહીંયા નાખી શકે છે। મતલબ તમારે લાયકાત અનુસાર તમારે અહીંયા સીટ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી જે પણ જેન્ડર તમારે લાગુ પડતો હોય મેલ ફિમેલ એ તમે સિલેક્ટ કરશો। જે તમારી કેટેગરી લાગુ પડતો હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। જનરલ, ઓબીસી, એસસી, એસટી જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરી તમે અહીંયા સિલેક્ટ કરશો। ત્યાર પછી જે પણ તમારો વેલિડ આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। એ તમે ફિલઅપ કરી લેશો। ત્યાર પછી નીચે વર્ષ 2024 પછી તમારે એ કેવાયસી કરવી ફરજિયાત રહેશે। કેવાયસી MYSYના વિદ્યાર્થીઓને કઈ રીતે કરવાની રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને ચેનલમાં મળી જશે। તો અહીંયા તમારે કેવાયસી થયેલી ફરજિયાત હોવી જોઈએ। તો જે પણ તમારો રાશન કાર્ડ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો। જે પણ તમારી રાશન કાર્ડની મેમ્બર આઈડી છે એ તમે અહીંયા ફિલઅપ કરશો। આગળ તમારો જે રાશન કાર્ડનો નંબર જોવા મળશે તમારા રાશન કાર્ડમાં એ ફિલઅપ કરશો અને પાછળનું પેજ હશે એમાં તમામ તમારા જે મેમ્બર આઈડી એટલે કે જે પણ તમારા ફેમિલીમાં છે એ તમામ નામ જોવા મળશે। એમાંથી તમારા નામની આગળ જે પણ મેમ્બર આઈડી હશે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી રાઈટ સાઈડમાં તમારા માતા પિતા છે એની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે। તો જે પણ તમારી માતાનું નામ છે એ તમે ફિલઅપ કરશો। તમારી માતા શું વર્ક કરે છે એ માહિતી અહીંયા ફિલઅપ કરવાની છે। જો કાંઈ વર્ક ના કરતા હોય તો તમે હાઉસવાઈફ છે એ પણ ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી તમારા પિતાનું નામ છે એ તમે ફિલઅપ કરશો। તમારા પિતાનો મોબાઈલ નંબર છે એ અથવા તો તમારા માતાનો મોબાઈલ નંબર છે એ તમે ફિલઅપ કરશો। ત્યાર પછી તમારા પિતા શું વ્યવસાય કરે છે એ તમારે ફિલઅપ કરવાનો રહેશે। તમારી વાર્ષિક ઇન્કમ કેટલી છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે જે તમારે ઇન્કમ સર્ટિફિકેટમાં જોવા મળશે। ત્યાર પછી તમારા માતાની કેટલી ઇન્કમ છે વાર્ષિક એ જોવા મળશે। જો ઇન્કમ ના હોય તો તમે 0 છે એ ફિલઅપ કરી લેશો। ત્યાર પછી જો વાર્ષિક બીજી કોઈ પણ ઇન્કમ હોય તો તમારે ફિલઅપ કરવાની છે। જો ના હોય તો તમે અહીંયા 0 છે એ લખી શકો છો। તમારા ફેમિલીની ટોટલ ઇન્કમ કેટલી છે જે તમારી ઇન્કમના સર્ટિફિકેટમાં હોય એ જ તમારી ટોટલ ઇન્કમ હોય તો અહીંયા તમારે ફિલઅપ કરી દેવાની રહેશે। પછી તમારા માતા છે એનો પાન કાર્ડનો નંબર હોય તો એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। બીજું અહીંયા ડુ યુ વોન્ટ ટુ અપલોડ યોર પેરેન્ટ્સ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે જો તમારી ઇન્કમ છે 2.5 લાખથી ઉપર થતી હોય તો તમારે ITR છે એ કમ્પલસરી અપલોડ કરવાનું રહેશે। આ એક ક્રાઇટેરિયામાં કે જો તમારી ઇન્કમ છે 2.5 લાખથી ઉપર થતી હોય તો જો 2.5 લાખથી ઉપર થતી હોય તમારે યસ કરવાનું રહેશે અને તમારા ITR છે અપલોડ કરવાનું રહેશે અને અધિકારી માંગે ત્યારે તમારે રજૂ પણ કરવાનું હોય છે। તો અહીંયા તમારે જો ઇન્કમ 2.5 લાખથી ઉપર થાય તો યસ કરશો બાકી તમારે નો કરી દેવાનું રહેશે। જો તમે BPL ફેમિલીમાંથી આવતા હોય તો તમે યસ કરશો બાકી તમે નો કરી દેશો। જો BPL ફેમિલીમાંથી આવતા હોય તો તમારે યસ છે તે કરવાનું રહેશે। ત્યાર પછી તમારે પેરેન્ટ છે એ શહીદ છે મતલબ મિલિટરીમાં કે પેરામિલિટરી સર્વિસમાં એ લોકોએ એમાં ડ્યુટી કરેલી હોય અને જો શહીદ થયેલા હોય તો યસ કરશો બાકી તમારે નો છે તે કરી દેવાનું રહેશે।
ત્યાર પછી નીચે તમને લેફ્ટ સાઈડમાં તમારે જે એડ્રેસ છે એની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો પહેલાં તમારે પૂરેપૂરું એડ્રેસ છે એ ફિલઅપ કરી દેવાનું છે. તમારો જે જિલ્લો છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યાર પછી જિલ્લા મુજબ તમારા તાલુકા ઓપન થશે, એમાંથી જે પણ લાગુ પડતો હોય એ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી સિટી કે વિલેજ જે પણ લાગુ પડતો હોય એ તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારો વેલિડ પિનકોડ નંબર નાખશો. તમારો વેલિડ મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન સમયે નાખેલો છે ઓટોમેટિક અહીંયા જોવા મળશે. જો લેન્ડલાઇન નંબર હોય તો નાખશો, બાકી તમે બ્લેન્ક રહેવા દેશો. અને ઈમેલ આઈડી છે જે પણ તમે એક્ટિવ હોય એ ઈમેલ આઈડી તમારે નાખવાની રહેશે. ત્યાર પછી રાઈટ સાઈડમાં તમારે બેંકની માહિતી છે એ ફિલઅપ કરવાની રહેશે. તો બેંકની માહિતી નાખતી વખતે ખૂબ જ તમારે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે જે પણ તમારી સ્કોલરશિપ અમાઉન્ટ છે એ તમારા બેંક અકાઉન્ટમાં જ આવશે. તો પહેલાં તમે અહીંયા જે પણ સ્ટેટ છે એમાંથી તમે ગુજરાત સિલેક્ટ કરશો. ત્યાર પછી જે પણ જિલ્લામાં તમારે બેંક અકાઉન્ટ છે એ તમેથી જિલ્લો સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારે બેંકનું નામ તમે બરાબર ફિલઅપ કરશો. તમારી બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે એ તમે ફિલઅપ કરશો. તમારી બેંકનો આઈએફએસસી કોડ છે એ તમે ફિલઅપ કરશો. ફરીથી તમારી બેંકનો આઈએફએસસી કોડ છે એ તમે ફિલઅપ કરશો. તમારો બેંક અકાઉન્ટ નંબર છે એ તમે ફિલઅપ કરશો અને ફરીથી તમારો બેંક અકાઉન્ટ નંબર છે એ તમારે કન્ફર્મ કરવાનો રહેશે. તો આ જે બેંકની માહિતી છે એ બરાબર તમારે નાખવી, બેંકની પાસબુક મુજબ જ નાખવી, જેથી કરીને જ્યારે પણ સ્કોલરશિપ જમા થાય તો તમારા અકાઉન્ટમાં આરામથી આવી શકે. ઘણા બધી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે એ જમા નથી થતું, તો એના જે સંપૂર્ણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં હું આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં તમે ફોલો કરી લેજો, જેથી કરીને સ્કોલરશિપની રેગ્યુલર અપડેટ તમને મળતી રહે. સંપૂર્ણ તમે માહિતી ફિલઅપ કરી લેશો. ત્યાર પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે એજ્યુકેશન છે એના માટેના પેજમાં તમે આવી જશો, એટલે કે એડમિશન માટેની એન્ટ્રી તમારે કરવાની રહેશે. તો પહેલાં જે પણ ધોરણ 12ની કે ધોરણ 10ની માહિતી હોય એ તમારે ફિલઅપ કરવાની રહેશે. તો પહેલાં તમે તમારું જે સ્કૂલનું નામ છે એ ફિલઅપ કરશો. તમારું સ્કૂલનું એડ્રેસ છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. તમારી સ્કૂલ છે એ ક્યાં જિલ્લામાં, તાલુકામાં અથવા ગામમાં કે શહેરી વિસ્તારમાં જે પણ લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે ધોરણ 10ની પરીક્ષા પાસ કરીને ડિપ્લોમા લીધી હોય અથવા ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને એન્જિનિયરિંગ, મેડિકલ કે અન્ય કોર્સીસમાં લીધું હોય તો એ મુજબ તમારે અહીંયા ધોરણ 12ની કે 10માની માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. તો હું ધોરણ 12 ઉપર ભરી રહ્યો છું, તો પાસિંગ યર અહીંયા 2024 જોવા મળશે. જે તમે રજિસ્ટ્રેશન સમયના માહિતી બોર્ડનું વર્ષ નાખેલું છે એ તમને અહીંયા જોવા મળશે. ક્યાં મહિનામાં તમે પાસ કરેલી છે એ મહિનો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી જે પણ તમારા પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ થતા હશે ઓટોમેટિક જ આવી જશે. હવે નીચે અહીંયા માહિતી છે ખાસ સમજી લેજો. ઘણા બધી વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ છે તે કરતા હોય છે, તો માહિતી અહીંયા ખાસ સમજી લેજો કે ઉપર જણાવે એગ્રીગેટ પર્સન્ટાઇજ અથવા પર્સન્ટેજ તમારા બોર્ડ પાસેથી મળેલ છે. જો તેમાં તમને કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાવી હોય તો આપની માર્કશીટ સ્કેન કરી અને તમામ વિગતો સાથે તમારે અહીંયા જે પણ એ તમે જોઈ શકો છો એમાં તમારે મોકલી દેવાનું રહેશે. mysykcg@gujaratgovernment.education.in છે એના પર તમારે મોકલી દેવાની રહેશે. તો અહીંયા જે પણ તમારા માર્કશીટ મુજબ જે પણ માર્ક પર્સન્ટાઇલ અને પર્સન્ટાઇલ આવે એ તમારે બરાબર વેરીફાઈ કરી લેવાના રહેશે. ધોરણ 10માં ઉપર હશે તો ધોરણ 10ની માહિતી જોવા મળશે. 12માં ઉપર હશે તો 12માની માહિતી છે જોવા મળશે. અને જો કોઈ ડીટોડીનું ભરતા હોય તો ડિપ્લોમાનું પણ જોવા મળશે. ત્યાર પછી હવે તમે જે પણ એડમિશન લીધું છે એની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, નર્સિંગ વગેરે કોર્સમાં એડમિશન લેતા હોય અને તમારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ હોય તો જે તમારી ફાઇનલ કોલેજ થઈ જાય ત્યાર પછી જ તમારે ફોર્મ છે તે ફિલઅપ કરવાનું રહેશે. એટલે કે રિસપ્લિંગ રાઉન્ડમાં ભાગ લેતા હોય ત્યારે તમારે ફોર્મ છે તે ભરવાનું નથી. તમારી કોલેજ ફાઇનલ થઈ જાય ત્યાર પછી જ તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે. તો પહેલાં તમને જે પણ યુનિવર્સિટીમાં મળેલું છે, કોલેજમાં મળેલું છે એ મુજબ જે યુનિવર્સિટી લાગુ પડતો એ યુનિવર્સિટી સિલેક્ટ કરશો. તમને કયા કોર્સમાં મળ્યું છે, મેડિકલમાં, નર્સિંગમાં, એન્જિનિયરિંગમાં, ફાર્મસીમાં, એ તમે પ્રોગ્રામ છે એ સિલેક્ટ કરશો. ત્યાર પછી તમે કઈ કોલેજમાં મળેલું છે એ કોલેજ તમે સિલેક્ટ કરશો. અહીંયા ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે, એમાંથી તમારે સિલેક્ટ છે તે કરવાનું રહેશે. તમને કયા બ્રાન્ચમાં મળેલું છે, જો તમને મેડિકલમાં મળ્યું તો MBBSમાં છે, બીજા કોઈ પણ કોર્સીસમાં છે, તમને હોમિયોપેથિકમાં મળેલું છે, તમને એન્જિનિયરિંગમાં મળ્યું છે, ફાર્મસીમાં મળેલું છે, એ મુજબ તમારે જે પણ બ્રાન્ચીસ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. તમને જે કોલેજમાં મળેલું છે એ ગવર્મેન્ટ છે, ગ્રાન્ટેડ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે કોલેજમાં મળેલું છે એનું ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ છે એ તમને બરાબર ના મળતું હોય તો ગૂગલમાં તમારી કોલેજનું નામ તમે સર્ચ કરશો, એટલે જે પણ ગૂગલમાં એડ્રેસ આવશે એ તમે કોપી અહીં પેસ્ટ અહીંયા કરી નાખશો. ત્યાર પછી જે કોલેજ યુનિવર્સિટીમાં મળેલું છે એ કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે એ તમે સિલેક્ટ કરશો, કયા તાલુકામાં આવેલી છે એ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી જે પણ કોલેજ યુનિવર્સિટીમાં તમને મળેલું છે એનો પિનકોડ નંબર નાખશો. અને ત્યાર પછી જે પણ કોર્સમાં તમને એડમિશન મળ્યું છે એ કેટલા વર્ષનો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. જેમ કે GNM હોય તો 3-3.5 વર્ષનો હોય, એન્જિનિયરિંગ હોય તો 4 વર્ષનો હોય, MBBS હોય તો 5.5 વર્ષનો હોય, એ મુજબ અહીંયાથી તમારે ડ્રોપ ડાઉન મેનુમાંથી તમારે સિલેક્ટ છે તે કરવાનું રહેશે. એ જે કોર્સની માહિતી છે એ તમારા અભ્યાસક્રમના સાથે સિનિયર વિદ્યાર્થી અથવા તમારા કોલેજમાંથી તમારે એની માહિતી મેળવી લેવાની રહેશે કે આપણો પ્રોગ્રામ છે એ કેટલા વર્ષનો હોય છે. જો તમને માહિતી ના હોય તો ત્યાર પછી તમને એડમિશન મળ્યું છે NRI સીટમાં મળેલું હોય તો યસ કરવાનું છે. જો NRI સીટમાં ના મળેલું હોય તો તમે નો કરવાનું રહેશે. ત્યાર પછી તમને એડમિશન મળેલું છે એ TFWS એટલે કે
ટ્યુશન ફી વ્યુઅરશીપમાં મળેલો છે? જો એમાં મળેલો હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. જે કોઈપણ સ્કોલરશીપમાં તમે અરજી કરી હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. જો તમે MYSYમાં એપ્લિકેશન કરતા હોય તો MYSYની સાથે તમે કન્યા કૃતિ યોજનાનો લાભ લઈ શકો છો. MYSYની સાથે તમે CMM સ્કોલરશીપનો લાભ લઈ શકો છો. બાકી કોઈપણ સરકારી એક સ્કોલરશીપ છે એનો લાભ લઈ શકો છો. તેમ છતાં પણ એક સરકારી સ્કોલરશીપ સાથે તમે બીજી 2-3 સ્કોલરશીપનો લાભ કઈ રીતે લઈ શકો છો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી જે પણ તમારી વાર્ષિક ટ્યુશન ફી થતી હોય એ અહીંયા તમારે ફિલઅપ કરવાની રહેશે. તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હોય તો તમારી ફી થોડી વધારે છે, તો એ મુજબ તમારે ટ્યુશન ફી છે એ જોઈને અહીંયા ફિલઅપ કરવી. ત્યાર પછી જે પણ યરલી તમારી ફી થતી હોય એ તમારે નાખવી. જે પણ તમારે અન્ય કોઈ પણ ફી થતી હોય તો એ સંપૂર્ણ ફી તમારે નાખવાની રહેશે. જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હશે એની ફી બહુ જ વધારે હશે, તો સમજી વિચારીને જે પણ તમે ફી ભરેલી એ મુજબ માહિતી તમારે નાખવી. ત્યાર પછી જો તમને એડમિશન મળ્યું છે એ મેનેજમેન્ટ કોટાની સીટ હોય તો યસ કરવાનું રહેશે. આ ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોર્સમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓને ખાસ લાગુ પડશે, કારણ કે એમાં ખાસ કરીને મેડિકલ કોર્સમાં મેનેજમેન્ટ કોટામાં આ સીટ છે તે મળતી હોય છે. તો જો કોઈ પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ કે ડેન્ટલમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું તો યસ કરવાનું રહેશે. જો તમે અન્ય કોઈપણ કોર્સમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના મળ્યું તમારે નો કરવાનું રહેશે. ત્યાર પછી હોસ્ટેલની માહિતી, કારણ કે MYSYની સાથે તમે હોસ્ટેલ સહાય છે વર્ષના તમને 12,000 રૂપિયા છે તે મળવાપાત્ર હોય છે. તો હોસ્ટેલની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. જે પણ તમને હોસ્ટેલમાં એડમિશન મળેલું છે એ સરકારી છે, સેલ્ફ ફાઇનાન્સ છે કે ગ્રાન્ટેડ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો જો કોઈપણ સમાજ કલ્યાણની હોસ્ટેલ કે સમરસ હોસ્ટેલમાં તમને એડમિશન મળેલું હોય તો તમારે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે કોઈપણ ખાનગી હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે પ્રાઇવેટ છે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો રૂમ નંબર છે એ કેટલામાં છે, ત્યાર પછી તમારો બ્લોકનો નંબર શું છે એ તમને હોસ્ટેલના વોર્ડન પાસે તેની માહિતી છે તે મળી જશે. તમારા હોસ્ટેલનું એડ્રેસ તમારે ફિલઅપ કરવાનું છે. હોસ્ટેલ તમારી કઈ જિલ્લામાં, કયા તાલુકામાં અથવા તો સિટી કે જે પણ વિલેજમાં આવેલી હોય એ હોસ્ટેલની માહિતી તમારે અહીંથી સિલેક્ટ કરી અને ત્યાર પછી અપડેટના બટન પર તમારે ઓકે કરવાનું રહેશે. જે પણ હોસ્ટેલમાં તમે રહેતા હોય એ મુજબ તમારે અહીંયા માહિતી છે તે નાખવાની રહેશે. ત્યાર પછી તમે એપ્લિકેશન એન્ટ્રી અને એડમિશન એન્ટ્રી છે કરી લેશો. હવે તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એ વ્યવસ્થિત ક્લીન દેખાય એ રીતે તમારે અપલોડ કરવાનું રહેશે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને દર વર્ષે મને પ્રોબ્લેમ આવતા હોય છે કે સર ઘણા બધી મારી સાથે છે ક્લાસમેટ એની સ્કોલરશીપ જમા થઈ ગઈ છે, મારી સ્કોલરશીપ જમા નથી થઈ. તો તમારી સ્કોલરશીપ છે એ ક્યારે જમા થઈ છે અથવા તો શું આવે છે એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. અને આ ઉપરાંતમાં વર્ષ 2024-25 માટેની અપડેટ આવશે, તો એની સંપૂર્ણ અપડેટ પણ હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને અપડેટ આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એ મિનિમમ 500 KB અને મેક્સિમમ તમારી 3 MB સુધી હોવું જોઈએ. એ ડોક્યુમેન્ટ છે તમારું JPGમાં અથવા તો PDF ફોર્મેટમાં તમે અપલોડ છે કરી શકો છો. તો અહીંયા તમે ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, એમાંથી તમે સિલેક્ટ કરશો એટલે જે પણ ડોક્યુમેન્ટ જોવા મળશે એ મુજબ તમારે એક ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરતું જવાનું છે અને શૂઝ ફાઇલ પર ઓકે કરી અને ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. જે પણ IT રિટર્ન ફોર્મ છે એ તમે અપલોડ કરશો એ તમારે કમ્પલસરી PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાનું રહેશે. અન્ય ડોક્યુમેન્ટ છે તમે JPGમાં અપલોડ છે કરી શકો છો. હું તમને બેસ્ટ સલાહ આપું તો તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે PDFમાં અપલોડ કરવા, જેથી કરીને એની ક્લિયરિટી છે એ બરાબર સચવાઈ રહે. ત્યાર પછી નીચે તમે આવશો તો જે અન્ય કોઈપણ ડોક્યુમેન્ટ તમારે વધારાના છે એ નીચેના ડ્રોપ ડાઉન મેનુમાંથી તમે પસંદ કરીને અપલોડ છે એ તમારે કરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમે ક્યાં અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી તમને કઈ રીતે જોવા મળશે તો અહીંયા જોઈ શકો છો. એક તમારે આધાર કાર્ડ, ત્યાર પછી તમારો એડમિશન લેટર, ત્યાર પછી કોલેજના પ્રિન્સિપલ પાસે છે તમારે એક સર્ટિફિકેટ સિગ્નેચર કરાવીને લાવવાનું છે, સહી સિક્કા કરાવીને એ અપલોડ કરવાનું રહેશે. તમારી હોસ્ટેલની ફી રિસિપ્ટ અથવા તો રેન્ટ એગ્રીમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. તમારું આવકનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. તમારું રેશન કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. બેંકની પાસબુક અથવા તમારું કેન્સલ ચેક છે એ અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. ધોરણ 12ની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. અને જે પણ તમે ટ્યુશન ફી ભરી છે એની ટ્યુશન ફી રિસિપ્ટ છે તે અપલોડ કરવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમારો અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે એપ્લિકેશન એડમિશન એન્ટ્રી છે એ બરાબર એકવાર ચેક કરી લેવી કે કાંઈ પણ ભૂલ છે કે નહીં. ત્યાર પછી લોક એપ્લિકેશન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારી એપ્લિકેશન છે એ તમારે લોક કરી લેવાની રહેશે. એકદમ તમારી લોક થઈ જાય ત્યાર પછી નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને તમારે તમારી અરજી છે એ વેરિફિકેશન કરાવવાની રહેશે અને એ તમારે કમ્પલસરી કરવાનું રહેશે, નહીંતર તમારી ફોર્મની પ્રોસેસ છે તે અધૂરી રહેશે. હવે જે પણ હેલ્પ સેન્ટરમાં તમારે જવાનું રહેશે એની PDF છે ઓફિશિયલ વેબસાઇટમાં અપલોડ છે. તો MYSYની ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો. ત્યાર પછી અહીંયા લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો તો અહીંયા કોર્સ મુજબ તમને જોવા મળશે કે જે પણ મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલમાં, નર્સિંગ કોર્સીસમાં, આયુર્વેદિકમાં, એન્જિનિયરિંગમાં, BA, BCom જે પણ કોર્સમાં તમે જવા માંગતા હોય તો એ લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. એના પર ક્લિક કરી PDF તમે ડાઉનલોડ કરી અને જે પણ તમને નજીકનો હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે.
ત્યાર પછી અહીંયા તમને જો હોમ પેજ છે એમાં સ્ટુડન્ટ સ્ટેટસ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો તો અહીંયા જે પણ માહિતી તમે ફિલઅપ કરેલી છે એ તમારે ધોરણ 12 કે 10 કે D2Dનો જે પણ સીટ નંબર એનરોલમેન્ટ નંબર હોય એ નાખશો. તમારું સ્ટ્રીમ તમે સિલેક્ટ કરશો, ત્યાં સીટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને ત્યાર પછી ગેટ સ્ટુડન્ટ ડિટેલ પર તમે ઓકે કરશો એટલે જે પણ તમારો સ્ટેટસ હશે એ તમને જોવા મળશે. અને જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે તમારે સ્ટેટસ છે ચેક કરતો રહેવાનું રહેશે. તમે ફોર્મ ભરી લો છો ત્યાર પછી 2 મહિના પછી તમારી સ્કોલરશિપ છે તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. દર વર્ષે 50% વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેનો કાંઈક ને કાંઈ પ્રોબ્લેમ છે તે આવતો હોય છે. તો જે પણ પ્રોબ્લેમ આવતા હોય છે ને સંપૂર્ણ અપડેટનું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને તમને અપડેટ છે તે કરતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે અને સંપૂર્ણ વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું પણ ભૂલશો નહીં.